રાધે રાધે. જય શ્રી રામ. આપણે શ્રી હનુમાન ચાલીસાના અર્થ ચાલે છે. તો હનુમાન ચાલીસાના અર્થમાં આપણે આગળ વધીએ તો વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કરબે કો આતુર. આના ઉપર આપણે પ્રવચન ચાલતું હતું. હનુમાનજી વિદ્યાવાન છે. વિદ્યાવાન એટલા માટે છે કે આખી જિંદગી એને રામ કથા સાંભળી, આખી જિંદગી એને રામ કથા કરી, અને રામ કથા એ પોતે લખતા હતા પણ ખરા, પણ આપણે ખબર પડી ગઈ કે ભાઈ વાલ્મીકી ઋષિએ કપટ કરીને એની રામાયણને ફેંકાવી દીધી. નહીતર એવો રામાયણ પણ લખતા હતા. એટલે આપણે કહી શકીએ કે હનુમાનજી વિદ્યાવાન છે. ગુણી, ગુણી એટલે ગુણવાન, જેનામાં અનંત ગુણ હોય એને ગુણી કહેવામાં આવે, અથવા તો ગુણવાન કહેવામાં આવે, જેમાં અનંત ગુણો આવેલા છે. અને અતિ ચાતુર মানে અત્યંત ચતુર છે. હનુમાનજી અતિશય ચતુર છે. એક એક કાર્ય કઈ રીતે કરવું એમાં પોતે પારંગત છે. એટલે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર અને રામ કાજ કરવે કો આતુર. જો આ એક મહત્વનો ગુણ છે કે સેવક એને જ કહેવાય કે જે સ્વામીના કાર્યમાં આતુર હોય, કે ઝડપથી હું મારા સ્વામીનું કાર્ય કરું. રામ કાજ કરવે કો આતુર. આતુર માને તત્પરતા. એમ નહીં કે ભાઈ થયું તો કામ ભલે, ન થયું તો ભલે, એમ નહીં. એક સ્વામીનું કાર્ય કરવા માટે એવી તત્પરતા કે મતલબ વાત જ ના પૂછો. આમ સ્વામીએ કોઈ કામ કીધું નથી અને આમ આપણે કામ પૂરું કર્યું નથી, એવી તત્પરતા હોય ને એ સાચો સ્વામી ભક્ત. રમેશ બાબાને કોકે પૂછ્યું હતું કે બાબા આટલા લોકો તમારી નીચે ભજન કરે છે, તો તમને કેમ ખબર પડે છે કે કઈ વ્યક્તિની સાચી શરણાગતિ છે? કઈ વ્યક્તિની સાચી શરણાગતિ છે એ તમને કેમ ખબર પડે છે કે? તો બાબા તમે કેમ ને બતાવો. તો બાબા કે એમાં નોર્મલ વાત, એમાં કઈ અઘરું નથી. મને ખબર પડી જાય કે કોની મારામાં શરણાગતિ છે. જેની બાબા કે મારામાં શરણાગતિ હશે ને એ તત્પર થઈ જાય. હું કોઈ પણ કામ શીખીશ ને તો એ કામ કરવા માટે તત્પર થઈ જશે, તરત જ કામ કરવા માટે આતુર થઈ જશે અને દોડી દોડીને કામ કરશે. એટલે હું સમજી જઈશ કે આની મારામાં બિલકુલ સાચી શરણાગતિ છે. એ બાબા કે તત્પરતા ઉપર નક્કી થાય, ઓમ નક્કી ન થાય. કે તત્પર કેટલા છે એના ઉપરથી આપણે ખબર પડે. આવી વસ્તુ છે. પછી બાબા એક શ્લોક બોલ્યા હતા, શ્રદ્ધાવાન લભ્યતે જ્ઞાનમ તત્પર સહિતેન્દ્રિય. જે શ્રદ્ધાવાન છે એને જ જ્ઞાન મળે છે. જે શ્રદ્ધાવાન છે એને જ્ઞાનનો લાભ મળે છે, અને શ્રદ્ધાવાન વ્યક્તિ જ તત્પર બની શકે છે. બીજો કોઈ વ્યક્તિ તત્પર બની શકતો નથી. એટલે શ્રદ્ધાવાળો વ્યક્તિ સેવામાં તત્પર હશે, અને સેવામાં તત્પર હોય એટલે માનવાનું કે આની શ્રદ્ધા છે, પાકી શ્રદ્ધા છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે બાબા કે અમને કેવું ના પડે, પણ કોઈ વ્યક્તિ છે ને કે અમે કઈ અને એ કાર્યની અંદર તત્પર બની જાય ને એટલે અમને ખબર પડી જાય કે આની પાકી શ્રદ્ધા છે. કારણ કે આને કાર્ય કીધું અને એ કાર્યમાં એ તત્પર બની ગયો. એટલે તત્પરતા જ સાચી કસોટીની નિશાની છે. તત્પર વ્યક્તિ જ ભગવાનનો સાચો ભક્ત છે, કે સંતનો સાચો સેવક છે, કે ભગવાનનો સાચો સેવક છે. એ તત્પરતા ઉપરથી જ ખબર પડે. તત્પરતા વગર ખબર પડતી નથી. આવી વસ્તુ છે. તો રમેશ બાબા આ રીતે પોતાના શરણાગતોની તત્પરતાને જાણી જતા હોય એવું એને પોતાના સ્વમુખેથી કીધું, અને એને બિલકુલ સાચું કીધું. તમારી વાત જેટલી ઝડપથી વ્યક્તિ માને ને એટલી જ એ વ્યક્તિની તમારામાં શ્રદ્ધા છે એમ કહી શકાય. નિશ્ચિત એમ કહી શકાય. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જેટલી તત્પરતાથી વાત માને એટલી શ્રદ્ધા છે. આવી વસ્તુ છે. તો રામ કાજ કરવે કો આતુર.
હનુમાનજી તો રામનું કામ કરવા માટે અતિ આતુર હતા, અતિશય ઉતાવળા હતા. એટલે આપણે કહી શકીએ કે એની શરણાગતિ ભાઈ રામજીમાં બરોબર છે, બિલકુલ સાચી છે, એવું આપણે કેવું હોય તો કહી શકીએ. એટલે તત્પરતા શ્રદ્ધાની નિશાની છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. હવે અહીંયા એક પ્રશ્ન એ થાય કે રામ કાજ કરવે કો આતુર, તો રામનું કામ શું હે? કયું કામ રામને પ્રિય છે? ગીતા પ્રસોરા ટીકા કરે છે તો કે રામને સંસારનું કલ્યાણ થાય ને ઈ કાર્ય અતિ પ્રિય છે. રામની એવી અભિલાષા છે કે ઝડપથી ને ઝડપથી સંસારનું કલ્યાણ થાય, એ સંસારનું કલ્યાણ થાય ને ઈ કાર્ય રામજીને અતિ પ્રિય છે. એટલે હનુમાનજી સંસારના કલ્યાણમાં લાગેલા છે, સતત સંસારના કલ્યાણ માટે ઉત્સુક રહે છે હનુમાનજી. કારણ તો કે રામનું કામ છે, રામનું કામ છે એટલે હનુમાનજી છે એ ઉત્સુક રહે છે. આવી વસ્તુ છે. તો હનુમંતલાલજી વિદ્યાવાન છે એટલે બધી વિદ્યાઓમાં નિષ્ણાત છે, સમસ્ત ગુણોને ધારણ કરવામાં સમર્થ છે એટલે હનુમાનજીને સકલ ગુણ નિધાન કહેવામાં આવે છે. અને શ્રી રામના કાર્ય સંપાદન હેતુ અતિ આતુરતા તત્પરતા છે. એટલા માટે કહે છે રામ કાજ લગી તવ અવતારા, હનુમાનજીનો અવતાર જ રામના કામ માટે થયો. બીજું કોઈ કામ કરવા માટે હનુમાનજી ધરતી ઉપર આવ્યા નહોતા. એટલે કે રામ કાજ લગી તવ અવતારા, રામનું કાર્ય કરવા માટે જ હનુમાનજીએ અવતાર લીધો છે, પધાર્યા છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો હનુમાનજી મહારાજ આ રીતે રામનું કાર્ય કરી. શું રામનું કાર્ય કર્યું હનુમાનજીએ? તો કે જગતનું કલ્યાણ તો હનુમાનજી કરે જ છે. હનુમાનજીના દર્શન દ્વારા, મંદિરોના દર્શન દ્વારા તો હનુમાનજી જગતનું કલ્યાણ કરે જ છે. ઉપરાંત રામની ખડે પગે સેવા પણ એમને જ કરી છે. ત્યારથી સીતાજીને ગોતવાનું ચાલુ કર્યું છે, ત્યારથી લઈને માતા સીતા મળી ગયા ત્યારથી સુધી હનુમાનજીએ દમ ભર્યો નથી. ભલે સુગ્રીવ રામનું કાર્ય ભૂલી ગયા હતા, પણ હનુમાનજીને ચિંતા હતી કે સુગ્રીવ રામનું કાર્ય ભૂલી ગયા છે. હનુમાનજીને એ ચિંતા હતી, કારણ કે હનુમાનજી જાણતા હતા કે આ કાર્ય થવું જ જોઈએ, જો આ કાર્ય નહીં થાય તો અતિ ખોટું થશે. એટલે હનુમાનજી રામના કાર્યમાં આતુર હતા. એનું કારણ આ હતું કે સુગ્રીવ ભલે વિલાસમાં ચડી ગયા, પણ હનુમાનજીને ચિંતા થતી હતી. એ ચિંતા સાબિત કરે છે કે રામનું કાર્ય કરવા માટે પોતે ઉત્સુક હતા, જરૂર ઉત્સુક હતા. અને બ્રહ્મની બે શક્તિ છે, એક સ્થિત્યાત્મક શક્તિ અને દૂસરી ગત્યાત્મક શક્તિ. સ્થિત્યાત્મક શક્તિ એટલે સ્થિતિ, એ ગતિ નો કરે, અને બીજી છે ગત્યાત્મક શક્તિ. હનુમાનજી છે ને ગત્યાત્મક શક્તિ છે, એટલે સદાય ગતિવાન, સદાય ક્રિયા શક્તિ વાળા, ક્રિયાશીલ છે. એટલા માટે પણ એ રામનું કાર્ય કરવા માટે આતુર રહે છે, કારણ કે એને બિલકુલ ખાલું બેસી રહેવું ગમતું નથી. હનુમાનજી બિલકુલ ખાલું બેસી રહેવામાં માનતા નથી. એટલે હનુમાનજીને આપણે ગત્યાત્મક શક્તિ કહી શકીએ. હનુમાનજી ગત્યાત્મક રામની ક્રિયા શક્તિ છે, રામ સ્થિત્યાત્મક શક્તિ છે. ઓર્ડર જ આપે છે કે હનુમાન આ કામ કરી દો, આ કામ કરી દો, આ કામ કરી દો. પણ હનુમાનજી ગત્યાત્મક શક્તિ છે. આમ કામ કીધું નથી કે આમ કામ પૂરું કરવા માટે પોતે હાયલા નથી. આવી વસ્તુ એટલે એને ગત્યાત્મક શક્તિ કહેવામાં આવે છે રામજી. અને ગત્યાત્મક શક્તિ એટલે સેવક વગર સ્વામીના કોઈ કાર્ય છે એ પાર પડતા નથી. આવી વસ્તુ છે. પછી સરસ મજાની વાત આવે છે, પ્રભુ ચરિત્ર સુનવે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. આ બહુ અગત્યની ચોપાઈ છે. પ્રભુ ચરિત્ર સુનવે કો રસિયા, ભગવાનના ચરિત્ર સાંભળવા માટે રસિયા બની ગયા છે. રસિક કોને કહેવાય? જેને ભગવાનના ચરિત્રો સાંભળવામાં કોઈથી મન ભરાતું ન હોય ને એને રસિક કહેવાય. કારણ ખાલી નામ રસિક રાખવાથી કોઈ રસિક નથી બની જતું. હું રાધા રાણીનો રસિક છું, કે રાધા રાણીની લીલા સિવાય કાંઈ કરતો નથી, કે આમ કરતો નથી, કે તેમ કરતો નથી, એને કાંઈ રસિક ન કહેવાય. રસિક નામ રાખવાથી કોઈ રસિક ન થાય. એવા તો રસિકલાલ ગુજરાતમાં હજારો હળબળે છે.
જેના નામ રસિકલાલ છે એના જીવનમાં રસનો છાંટોય નથી. એવા કેટલાય રસિકલાલ ફરે છે. એમ રસિક નામ રાખવાથી કાંઈ કોઈ રસિક થોડો બની જાય છે. રસિક એ છે કે જે પ્રભુ ચરિત્ર સાંભળતા ધરાતો નથી, પ્રભુ ચરિત્ર સાંભળતા જેનું પેટ ભરાતું નથી, એને કહેવાય રસિયો. જે પ્રભુના ચરિત્રમાં ખોવાઈ જાય. પરીક્ષિતને રસિયા કહેવાય. પરીક્ષિતને 5 દિવસ ને 5 રાત કથા આયલી ને તો પણ એને ભાન નહોતું પરીક્ષિતને ખાવા પીવાનું. સુખદેવજી ધ્યાન દેવડાવે છે કે પરીક્ષિત જમવું હોય તો જમી લેજે, કથાને 5 દી થઈ ગયા છે. તોય પરીક્ષિત એમ કહે છે કે અરે જમવાનું તો દૂર છે, બાજુમાં ગંગાજી જાય તો મને પાણી પીવાની ફુરસત નથી, કારણ કે હું તમારા મુખેથી નીકળતા ભગવાનના ચરિત્ર સાંભળું છું. હનુમંતલાલજી આવા જ ચરિત્ર સાંભળવાના રસિયા છે. એટલે હનુમાનજીએ કીધું જ્યારે રામ આખી અયોધ્યાને ધામમાં લઈ જતા હતા ને ત્યારે રામે કીધું કે એક વ્યક્તિને રોકાવાનું. બધા તો ફાફડા ફાફડા થઈ ગયા કે રામ કોને રોકાવાનું કે. ત્યારે રામજીએ કીધું કે હનુમંતલાલજી ધરતી ઉપર રોકાશે, હનુમંતલાલજી આવશે નહીં. તો હનુમાનજીએ પ્રભુ મને શું કામ રાખી જાવ છો, બધાને લઈ જાવ છો, તો મારે તમારી સેવામાં આવવું છે. તો કે નહીં હનુમંતલાલજી, તમારે ધરતી ઉપર રહીને અયોધ્યાની રક્ષા કરવાની છે. એટલે હું તમને હનુમાન ગઢીમાં મહંત બનાવું છું આજથી અયોધ્યાનો. અયોધ્યાના રાજા તમે છો. અને જે હનુમાન ગઢી અયોધ્યામાં છે એ હનુમાન ગઢીના ટેકરા ઉપર હનુમાનજીને બેહાડીને રામે અયોધ્યાના રાજા તરીકે હનુમંતલાલજીનો રાજ્યાભિષેક કરી નાખ્યો. કોઈ માને ચાહે ન માને, પણ હવે અયોધ્યાના રાજા હનુમંતલાલજી છે. એટલે હનુમાન ગઢી કહેવાય છે. અને હનુમાનજીને રાજા બનાવે છે રામ પોતે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો હનુમાનજીએ પણ કીધું કે પ્રભુ હું ધરતી ઉપર ત્યાં સુધી રહીશ ત્યાં સુધી રામ કથા રહેશે. જ્યારે ધરતી ઉપર રામ કથા નહીં રહે ને ત્યારે હું પણ ધરતી ઉપર રહીશ નહીં. આવી હનુમાનજીએ શરત મૂકી રામજી હારે. આવી શરત મૂકે છે. એટલે હનુમાનજીને રામચરિત સુનવેકો રસિયા કીધું કે જ્યાં સુધી રામ કથા છે ત્યાં સુધી હનુમાનજી ક્યાંય જાશે નહીં. અને આજે પણ કોઈ રામ કથા બોલે છે તો હનુમાનજી આવે છે, અવશ્ય આવે છે. એમાં કિંચિત માત્ર સંશય નથી. કોઈ પણ વ્યક્તિ એમાં કિંચિત માત્ર સંશય કરી ન શકે. હનુમંતલાલજી આવે છે, અવશ્ય આવે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે રામના ચરિત્રો ગાવ તો હનુમાનજી આપને આપ પ્રસન્ન થઈ જશે. હનુમાનજીને બીજી કોઈ કામના નથી. એક જ કામના છે, ભક્તો રામચરિત્ર ગાય ત્યાં હું બસ સાંભળે રાખું અને ધરતી ઉપર જીવન પસાર કરું. હાલાકી દિવ્ય સ્વરૂપે તો એ રામની સેવામાં હોય જ, કારણ કે હનુમંતલાલજી રામની સેવા વગર થોડા ધરતી ઉપર ટકી શકે. દિવ્ય શરીરે તો એ સેવામાં હોય જ, નિત્ય સ્વરૂપે તો એ સેવામાં હોય જ, પણ એક રૂપે આજે પણ ધરતી ઉપર હનુમંતલાલજી બિરાજે છે. અને જ્યાં રામ કથા થાય છે ત્યાં એ પોતાનો પ્રભાવ દેખાડે છે. ક્યાંક ક્યાંક પોતાનો પ્રભાવ દેખાડે છે જ્યાં રામ કથા થાય છે ત્યાં. આવી વસ્તુ છે. એટલે રામ કથાના રસિયા હનુમંતલાલજી પોતે છે. એવું કેવું હોય તો આપણે કહી શકીએ. આવી વસ્તુ છે. તો રામચરિત સુન વેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. ભગવાનને હૃદયમાં બેહાડવા માંગતા હોય તો તમે ભગવાનના ચરિત્રો ગાઓ. જે વ્યક્તિ ભગવાનના ચરિત્રો ગાતા નથી એ વ્યક્તિ ભગવાનને ક્યારેય હૃદયમાં બેસાડી શકે નહીં, બેસાડી શકશે જ નહીં. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હૃદયમાં ભગવાનને બેહાડવા હોય તો એના ચરિત્રો ગાવ. જે ભગવાનના ચરિત્રો સાંભળવાનો રસિયો બની ગયો ને, ભગવાન એના હૃદય રૂપી ઘરને છોડીને ક્યારેય નહીં જાય. રામ લખન સીતા મન બસિયા. રામ લખન અને સીતા એના મનમાં વસી ગયા છે હનુમંતલાલજીના. અને નીકળતા જ નથી. શું કામ નથી નીકળતા? તો કે હનુમંતલાલજી પોતે કથાના રસિક છે. અને જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ભગવાને કીધું છે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મારી કથાનું કીર્તન કરે છે ત્યાં હું ખોળાઈ જાઉં છું, સદા માટે હાજરી આપું છું. એટલા માટે ભગવત કથા છે ત્યાં હનુમંતલાલજી અવશ્ય છે એમ કહી શકાય. આગળનું ચરિત્ર આપણે કાલે લેશી. રાધે રાધે. જય સિયા રામ.